એન્જલ વન આજે ફોકસમાં છે. એનું કારણ છે કે નવેમ્બર મહિનાની બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે. વીક બિઝનેસ અપડેટ છે અને માર્કેટ શેર પણ ડિક્લાઇન થતા જોવા મળ્યા છે. ઓર્ડર્સના ફ્રન્ટ પર વાત કરીએ તો મંથ ઓન મંથ અને યર ઓન યર બેસિસ પર બંને જ બેસિસ પર ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે આંકડા ઉપર નજર કરીએ તો ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન 5 લાખ થતા જોવા મળ્યા છે, એટલે કે જે 11% ઘટાડો દર્શાવે છે મંથ ઓન મંથ બેસિસ પર અને 16.5% વાય ઓન વાય બેસિસ પર ઘટાડો દર્શાવે છે. ક્લાયન્ટ બેઝની વાત કરીએ તો 3.5 કરોડ ક્લાયન્ટ બેઝ થતા જોવા મળ્યા છે. એ 1.5%નો મંથ ઓન મંથ બેસિસ પર વધારો અને 22%નો યર ઓન યર બેસિસ પર વધારો છે. ત્યારબાદ નંબર ઓફ ઓર્ડર્સની વાત કરીએ તો 12%નો ઘટાડો અહીંયા જોવા મળ્યો છે અને 10%નો યર ઓન યર બેસિસ પર ઘટાડો જોવા મળ્યો છે અને એવરેજ ડેઇલી ઓર્ડર્સ 61.7 લાખ થતા જોવા મળ્યા છે. 7.5%નો મંથ ઓન મંથ બેસિસ પર ઘટાડો અને 15%નો યર ઓન યર બેસિસ પર ઘટાડો. તો આ નબળી બિઝનેસ અપડેટ બાદ આજે સ્ટોક મોટા ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે અને સાથે જ ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં ટોપ લૂઝર છે.